અંકલેશ્વરની જૂની નેશનલ હાઈવે 48 પર આવેલ ઘડખોલા પાટિયા પાસેથી રિવેના ગ્રીન્સ હોટલ આખરે સીલ। ભરૂચમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે ભરૂચ બરોડા કચેરી દ્વારા કડક વલણ અપનાવી અંકલેશ્વરની જૂના નેશનલ હાઈવે 48 પર આવેલ ઘડખોલ પાટિયા પાસેની રિવેરા ગ્રીન્સ હોટેલ સીલ કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યું છે। અંકલેશ્વરની રિવેરા ગ્રીન્સ હોટેલના ગેરકાયદેસર બાબતે અરજદાર નીતિન માને દ્વારા કાયદેસરની ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે હોટલ સંચાલકો દ્વારા બાંધકામ બાબતે કોઈ જ પરવાનગી મેળવવામાં આવી ન હતી અને હોટલ માલિકોને વારંવાર નોટિસ આપી ખુલાસા માંગ્યા હોવા છતાં પણ સબભૂમિ ગોપાલકીની કહેવતને સાર્થક કરતા બિંદાસ હોટલ કાર્યરત રાખવામાં આવી હતી, જેના આધાર પર વારંવાર રજૂઆતો અને સુનાવણી બાદ આખરે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કચેરીના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજ રોજ ગેરકાયદેસર બાંધકામ પર નોટિસ ચોંટાડી સીલ કરવામાં આવી હતી, સાથે હોટલનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું હતું। ભરૂચ બરોડા કચેરી દ્વારા અંકલેશ્વરની રિવેરા ગ્રીન્સ હોટલને સીલ મારવાની કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે, સાથે જિલ્લામાં થયેલ અન્ય ગેરકાયદેસર બાંધકામો પર પણ ભરૂચ બરોડા કચેરી કાર્યવાહી કરે તે પણ જરૂરી બની ગયું છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।